બનાસકાંઠામાં ગુજરાત રાજસ્થાન સરહદ પર ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। ખોડા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન ઇકો કારમાં મુસાફર તરીકે બેઠેલા શખ્સ પાસેથી 375 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરાયું। ઝડપાયેલા ડ્રગ્સની કિંમત 37,50,000 હોવાનો અંદાજ છે। આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો છે કે આરોપી આ ડ્રગ્સ ભુજના શખ્સને આપવાનો હતો। ડ્રગ્સ મંગાવનારા શખ્સને પણ પોલીસે ઝડપી લીધો છે। પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વાહન ચેકિંગ દરમિયાન એક ઇકો કાર વાળો આવે છે, એને રોકી અને ચેક કરતા એમાં પેસેન્જર તરીકે બેઠેલા વ્યક્તિ પાસેથી 375 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવે છે। બજાર કિંમત પ્રમાણે 37,50,000નું આ ડ્રગ્સ થાય છે। એ આરોપીને તુરંત જ પકડી લેવામાં આવે છે અને કાયદેસર એના વિરુદ્ધ ગુનો પણ રજીસ્ટર કરવામાં આવે છે। ત્યારબાદ આ જે એમડી ડ્રગ્સ છે એ કોને વેચવા જતો હતો એવી પૂછપરછ દરમિયાન આ ડ્રગ્સ છે એ ભુજનો એક શખ્સ છે કે જેને પણ અમે રાઉન્ડ અપ કરી લીધેલો છે।